હું એમના માટે મસ્તની મેગી લાવી, પેલા ખાઈ લો પછી મને કહેજો મેગી કેવી. આભાર. લ્યો બસ આભાર જ તે. થેન્ક યુ. બસ થેન્ક યુ. વેલકમ. તો કેમ છો મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે હું આવ્યો તો શોપે 10 વાગ્યાનો છું, 11 વાગી ગયા છે અને હાલ જ અભી છે ને કિંજલનો કોલ આવ્યો કે બેંકે જવું છે, થોડું કામ છે તો તું અહીં આવ, પછી આપણે પાછા શોપે વહી જઈએ. તો હવે હું એના ઘરે જાઉં છું, પછી એને લઈશ અને પછી પાછા અમે લોકો જઈએ છીએ બેંકે. બેંકનું એને કંઈ કામ છે તો એ પતી જાય ને કારોબાર, તો જઈએ એના ઘરે. ગાડી બહુ બગડી છે અને સર્વિસમાં મેકવા જ આવી પડશે. એલા આ તો સ્લીપું મારે. ક્યાં ભાગેશ જેક? ઇથે આ નિશાળ જાશો તો ફરવા ફરવા કહેવાય, રખડવા જાય છે હસ્તી અમારે. ક્યાં છે કિંજલ? હે કામ કરે છે કામવાળા? જેકો કેમ હાવ આમ બે ગયો? જેકો અહીં આવ. નહીં ગ્લાસ અચ્છા નથી લગાડવા, કેમેરાના ગ્લાસ આવ્યા છે અમારે. ના તાર જોવું છે એટલે આન વાલ લાગે લગાડતા, વ્યવસ્થિત જોઈને લગાડવા પડે, પછી લગાડશું. હાલ કિંજલ. કિંજલ એની ગાડી લઈને વી આવી. હસ્તીની ગાડી છે આ તો. હા હાલો આપણે તારી. ઓહો હાલો તો આપણે જાવી બેંકે. જાવું ને બેંકે? તૈયાર થઈ ગઈ ચરમાં. હા હો ને. તો અમારું કામ પતી ગયું છે ને. હાલો હું જાઉં શોપે. ગ્લાસ હું ચોંટાડી દઈ ત્યાં જઈને શોપે. ઓકે. તો અમે બેનને ગયા હતા બેંકે, પણ એ પછી મને ઘરે મૂકી ગયા હતા અને વહી આવ્યા હતા શોપે. તો હું તે હવે જમી કાઢીને ફ્રી થઈને શોપે આવીને હું એમની માટે જસું લેતા આવીશ. મેંગી છે મેં કીધું જરી ખાઈ નાખી. જો ક્યાં ગયો? હું એમના માટે મસ્તની મેગી લાવી, પેલા ખાઈ લો પછી મને કહેજો મેગી કેવી. આભાર. લ્યો બસ આભાર જ તે. થેન્ક યુ. બસ થેન્ક યુ. વેલકમ. તમારા માટે હું બાર દુકાને મેગી લેવા ગઈ ને પછી મેં બનાવી. બોલો એવું ક્યાં કીધું તું લેવા? પણ ઘરે મેગી અવેલેબલ ન હોય તો શું કરું? હમણાં ડીમાર્ટ માટો નથી મારે ને તે મેગી ન હોય. એવું છે? નકર મોટું પેકેટ પડ્યું હોય ઘરે તો થઈ ગયું કા? તો વાંધો ન આવે. તો આખો દરરોજ બપોર બનાવતા આવું ઘરે પડી હોય ને તો આ કેમેરા બ્લોગ ઉતારવા ફાવે છે ને? બહુ મજા આવે છે. પણ તમે પેલા મેગી તો ખાવ, હા હું આ વિડિયો જોઈને ખાસ. પછી મહેમાન આવવાના છે. લ્યો વાંધો નહીં હાલો. ટાટા ખાઈ લો. હાલો એ મેગી ખાઈ લે. ત્યાં લગી હું આ દુકાનની સાફ સફાઈ કરવાની છે, પણ હવે જમીન આવીને તો બહુ નીંદર છે એવું આવે છે. પાડો હુઈ જાય હમણાં. ના એ મેગી ખાઈ લઈને ત્યાં લગી અમારે એક થોડાક ભાઈ છે એ આવવાના છે બેવા, પણ આ જમીન ફ્રી થઈ જાય ને પછી ફોન કરું હમણાં એ આવશે. ઓય થઈ ગયો કે હજી બાકી છે? એમ કેમેરો મેં કે બ્લોગ બનાવવાનો હોય તો કેમ રાખવાનો હોય. ના મને આમ ના રાખ. ના મન બોલું. તો મિત્રો છે ને હું 1 વાગ્યાની આવી છું. આ ત્યારનો વિડીયો એડિટિંગ કરે છે ને અત્યારે 2 વાગ્યા તો હજી વિડીયો નથી પીતો. જવો હજી એડિટ કરું છું. ક્યાં પોઈ ગયો? અષાઢી બીજનો વિડીયો એડિટ કરું છું. આપણે સ્ટોરી ટાઈપ બનાવ્યો હતો ને કાલે. તારે જ કઈ કરવાનું ન હોય, રીલ જોયા રાખે આમ. મેં ક્યાં રીલ જોઈ છે? નકર નેટ બાળા રાખે બકાય તંતંતી વ્લોગ એ માંડ બનાવે છે. કપડા મેચિંગ થઈ ગયા. હા એ કપડા મેચિંગ. તો હું બધું એડિટિંગ ને એવું કરતો તો હવે ઠેઠ ફ્રી છો કેટલા વાગ્યા ખબર 2:25 નહીં. હું બતાવીશ તને નો 2:45 જો હા 2:45. એમ તો ક્યારેક ક્યારેક સાચું બોલી જાય છે કિંજલ. કા કિંજલ? હું ઓલું હું કહેવાય તાંત્રિક છું. તાંત્રિક. તો હવે કિંજલ છે ને હમણાં 5 વાગશે ને ત્યાં વહી જાય ઘરે. મારે જવાનું છે પાર્લરમાં. ખર્ચા કરો પાર્લરમાં નકરા. પણ હમણાં આવે છે ઓલું મારો 21 તારીખે જાગરણ છે મારે 5 દિવસ. તો શું છે તો પાર્લરમાં જવાનું તૈયાર 14 તારીખ થઈ ગયું મારે 5-6 દિવસ જાગરણ. રાતે ક્યાં ત્યાં હારી તાર દેખાવું. મારે પૂજા કરવા જાવ. રાતે હું સારું બતાવી કામ તો મારે પૂજા કરવા જવાનું એ દિવસે. ઠીક અચ્છા ત્યાં તૈયાર થઈને જવાનું, મંદિર તૈયાર થઈને જવાનું ખરખું. ત્યાં બધા કેવા તૈયાર થઈને આવે. તો કોઈ મેકઅપ પાર્લરમાં ન જવાનું હોય તો પણ ઠીક જાજો ને. હેર બેર કટિંગ કરાવે એવું કઈ નથી રાજકોટ જવાનું. કેમ કે એમાં 10-15 હજાર થઈ જાય તારે. ના રાજકોટ કરવા જવાનું. ના 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 આયા ભાવનગર કરાવી લઈએ ને પતી જાય સસ્તા. ના રાજકોટ આયા 4-5 હજાર તો થઈ જ જાય ને. 5,500 કીધા મેં પૂછ્યું તું. અને 5,500 નું શેમ્પ વાળ અને 2,000 નું શેમ્પ. કિંજલ એમ તો સમજણો છે એ કઈ એવું કઈ કરાવશે નહીં કે ના કરાવવાનું છે હો મિત્ર, જૂઠું બોલે છે. ખર્ચો થવાનો છે. ભલે ખર્ચો થાય ઈ તો. કિંજલ તો મારે હેર છે ને પરમિનેન્ટ મેં 2 વાર કરેલા છે
પાછા અત્યારે થોડી ક્રીઝ પડી ગઈ છે ને તો મને એમ છે કે પાછા હવે પરમિનેન્ટ નહીં પણ ઓઇલ થેરાપી કરાવી છે. હા ભાઈ નો કાલે જો મેં એને કેવી કાલ શોપિંગ કરાવી એ, એ, એટલે ઈ મને હેર કરાવી દેશે. હા ઓકે ડન કરો ડન. કપડાની શોપિંગ હમણાં વચ્ચે કરી હતી ને આપણે વચ્ચે કરી હતી ને હા હા અચ્છા એ વચમાં કરી હતી ઈ મેં કરાવી હતી ને હા હા પછી કાલે પછી તમે કરી અચ્છા એટલે અચ્છા હવે પછી તમે મને હેર પરમિનેન્ટ કરાવી દીધી ડબલ વસૂલ લેવાનું છે એમ પછી હું તમને ક્યારેક શોપિંગ કરાવી દઈશ તમતાર ટેન્શન ન હા લો અમારે શું હોય ખાલી શોપિંગ હોય બીજું જ કે આવે નહીં હું તમતારે બાલ દાઢી કરાવી દઈશ ઓહો બહાર ઊભો ને એવો પવન આવે ને કે હું ઉડી જાય હમણાં તો જો અમારી 2 ગાડી આ પડી છે તો એક ગાડી મારી છે ની ગંદી છે પણ કિંજલને કહું કે તું જા ઘરે બરે નવરી હોતો તો વોઇસ કર નાખ અય છૂટકી મારી ગાડી લઈ જાય ને ધોતાવ ને મારે અત્યારે ઓલું શું કહેવાય ધોવરાવાળા ત્યાં ટાઈમ નથી મેકવા જવાનું તું ધોતા ને ઘરે જાશો તો હું કાંઈ ગાડી ધોરા વાળી છું એવું કરવાનું હાવ બહાર કેટલો પવન ઉઠતો બોલ અત્યારે મને ખબર છે ઓલું બાયનું આખું ખુલી ગયું હતું. હા કિંજલને હું છે ને આમ કરું ને તો ઈ જો હા એમ કહે આ એક બંધ કરી દે નાની નથી કાંઈ બીક લાગે પછી મારી ગાડી લઈ જાય ને તું ધોતાય કાલ લેતા આપણે આવજે આવું મંગાવું હું તારી ગાડી લઈ જાય ઓકે હો લાય હું તારી ગાડી લઈ જઈશ ના કિંજલ છે ને હમણાં કેટલા વાગે તાર 5 વાગે જ ઘરે જવાનું છે 5 ને 10 થઈ કેટલી હા એ 5 ને 10 થઈ તો એમાં એવું હોય તો હવે કિંજલ જાય છે એના ઘરે હું કહું છું કે મારી ગાડી લઈ જા ધોઈ નાખજે હું તારી ગાડી રાખું કાલે એક્સચેન્જ પાછી કરી નાખશું કરી નાખ ને આવું કરવાનું હા લેતી જમ હા લેતી ને પાકું હું સાંજે લઈ જાય સાંજે એમ નહીં ખાલી. મારી ગાડી એમ ન આપું હું તને હા તો મારી લઈ જતો ઈ વાંધો નહીં. હા એમ દોઈ હું બદલાઈ દઈ તું ધોઈ નાખજો લઈ જજે અત્યારે 5 હું વાગે આમને રાખીશ તમે પાછી લઈ જતા અમને કાંઈ વાંધો નહીં સાંજે કામ તો ખવડાવો હું ખાવું તાર કાક તો કાંઈ ખવડાવવાનું નથી તને ઘરે જઈને ખાઈએ શાક રોટલી નકરું બહારનું ખાવાનું ટેવ પડી ગઈ છે ભૈયા નથી ખાવાનું મુંબઈયા નકરા વડાપાવ કાં સમોસા બે વસ્તુ હોય કાં પીઝા ઓ યાર સમોસા અને મસાલા વાળી ફ્રેન્ચ કાંઈ તને ખવડાવવાનું નથી મિસ્ટર નહીં કાંઈ નહીં હો તને તો હવે અત્યારે કાંઈ નહીં લાસ્ટ વાર હાલ લઈ આવી ના એ ઓર્ડર નહીં નથી મંગાવવાનું હું જોઈ લઉં કેટલું ડિસ્કાઉન્ટ મળે છે હો બાકી જોયું ને વ્લોગ ચાલુ કર્યો ને ત્યાં ખાવાનું નામ લીધું 5 વાગે ને ત્યાં ખાવાનું નામ લે હું 4 વાગે લેતો અત્યારે 5 વાગે લીધું મને ભૂખ નથી લાગી ને એટલે મેં આજે છે ને કાંઈ ખાવાનું નામ જ ન લીધું સમોસા ખુલ્લા છે કાંઈ મંગાવતી નહીં હો હા ના તાર મમ્મીને ફોન કરીશ ના. કરું કહી દઉં નોકરું આ મમ્મી કહેશ મમ્મી તારો તો એક સમોસો લેતા મમ્મી કે લેતા ઉપાડી જ લે ખોબા બધાને ઢાંકણીમાં લઈને બંધ કરી દો તો કિંજલ અત્યારે જાય છે ઘરે કાંઈ કામ કરવું ને સા ઉપડા જો ઠેલે ટોમેટો કરી દેજો હું જાઉં છું લાવો જલ્દી ઘરે જઈને ઝોમેટો કરી દઉં હવે કિંજલ એમ કે સાહેબ 40 મિનિટની વાર લાગે હું ઘરે જાઉં ત્યાંથી ઝોમેટો કરી ખાલી પૈસા આપી દેજો હા હે ને? ઓનલાઈન ઓર્ડર કરી દેજો વિડિયો ઉતારવાનો છે હવે કાંઈ મળે નહીં મારે હું હમણાં ઉતારી દેવો અને વિડીયો કોમેન્ટ કરી જોઈ જોયું મેં સરસ હા તો હાલ મેં હાલો કીધું એમ નથી કીધું કે શૂટર બાય મી હા એમાં અમે ન પાસે કરીએ લ્યો પગની સીટી અમે ન કરીએ એક ઝાપટ પડી જાય ને હવે કાલે લઈ જવાનું જ ઘરે તું જાતો હવે સારું છે શાંતિ થાય થોડી દુપટ્ટો. હા દુપટ્ટો હાલ્યો હાલો ફાટલો દુપટ્ટો મારો છે હો પાછો ઈ હાથી હા હા એમ હાલવાની. હવાની દબાવવાની. બે કેવા બાંધે છે રોજ બેઠા એમની મારો દુપટ્ટો લીધો તો શું કે ફાટલો હો પણ આ એમ હાથે છે. બતા આમાં છે જો હાથ પણ આનો જોને છે. પણ કેવા? આઈ કર્યો. કેવા બાંધે છે બે આઈ છે ફાટલો એ શરમ નથી. શરમ ઈ જે કોઈ બધા બટકા ભરી ભરી લાવ, પણ હાથ બતાવ. એ રાયડું નાખમાં લાવ, દેતો તી. જો આમ જો આમ જો બતાવ. ધરી કેવું છે એની કરતા મારે થોડો એ તું જાય હાલ હુડા હાલો ઘડીક ઈ હે સાવી મારી આ લોહી પીધું છે એ મારી ગાડી લઈ જાય હાલે ધોઈ નાખજે તાર જીંકલ ને લઈ જાને લાવ તું નહીં ધોઈ દે મારી ગાડી આ લાવશે ને ઘરે તું ઈ બાર ધોવરાવ આપે છે મારી આગળ ગાડી એમ નહીં હા, હા. તું એની લઈ જઈશ તો તારી એને દઈશ ને હાંજે હા, હા. તઈ ધોઈ નાખીશ હે હાર ભાઈ આવજે હો કાલે નિહર હાલા નિહર હાલ. નિહર કેવા ગાંડા કાઢે બે હારું હાલ ઓય જાને હવે જાતી હોય તો હાલો આવશો એ આવતા નહીં હો કેટલી વાર આવશો કે કઈ હું સાહે નહીં જાવું જાઉં તો છે ને બાર લગી તમે આવો આવો હાલા બોલ ઈ મન કે છે તું શું આવ્યું મન કે
હું અહીંયા બેન છું એટલે મસ્ત પવન આવે છે હે એકદમ મસ્ત પવન હા જાઓ જા આઈ લો ઝોમેટો કરી દઉં તને ઘરે હો મારી ગાડી કેવી બગડી છે તો અમારી શોપે અત્યારે હતા ફૂલ કસ્ટમર આ જો કેટલું વીખી નાખ્યું ચિંકલે હંકેલો હવે હા પણ ઢગલો કરી દીધો પણ હવે કલાક હંકેલતા થાય તો હવે હું જાઉં છું ઘરે કેમ કે મારે એક કામ છે ને તો હું આજે 7 વાગ્યામાં ઘરે જાઉં છું નકર હું 8 વાગે ઘરે જાઉં ચાલો હવે આપણે જઈએ ઘરે બંધ કરીને હરખું બંધ કરજો દુકાન એક શટર નહીં અંબાયાથી તો ચાલો આ વ્લોગને આપણે આયાત તેન કરીએ તમે નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં 9 વાગે ત્યાં સુધી બાય